18 લાઈવમાં આપનું સ્વાગત છે। વર્ષી તપના તપસ્વીઓનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળ્યો। આચાર્ય પૂર્ણપ્રભશુરી સહિત 20 સાધુ સાધ્વીજી ભગવંતો જોડાયા। જૈન ધર્મ જપ તપ અને વ્રતનો ધર્મ છે। જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને દીક્ષા લીધા પછી 400 દિવસ ગોચરી ન મળવાથી નકરોડા ઉપવાસ કરવા પડ્યા હતા। તેથી જૈનો આ 13 મહિના અને 13 દિવસનું વર્ષી તપ કરે છે ને આખા વર્ષ દરમિયાન કરવાનું હોવાથી આને વર્ષી તપ કહે છે। ભગવાનને શ્રેયાંસ કુમારે હસ્તિનાપુરમાં શેરડીના રસથી પારણું કરાવ્યું હતું। તેથી એ પરંપરા મુજબ આવતીકાલે બધા તપસ્વીઓ શેરડીના રસથી પારણું કરશે। આ વર્ષી તપના આજના છેલ્લા દિવસે નગરના રાજમાર્ગો ઉપર હાથી ઘોડા બગી બેન્ડ બાજા સાથે ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, એમ રામસુરી આરાધના ભવનના ટ્રસ્ટી હસમુખભાઈ શાહે જણાવ્યું હતું। દરમિયાનમાં આજની તપસ્વીઓના વરઘોડાના લાભાર્થી નિર્મળાબેન મનસુખલાલ શાહ પરિવારના મોભી મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સાધુ સાધ્વીજી ભગવંતો સહિતના 126 તપસ્વીઓ આ વર્ષી તપના વરઘોડામાં જોડાયા હતા। સવારે નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડો નીકળેલ વરઘોડોએ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। સવારે રામસુરી આરાધના ભવન સુભાનપુરાથી રંગે ચંગે વરઘોડો, હાથી ઘોડા પાલખી, ભગવાનનો ચાંદીનો રથ તથા 46 બગીઓ, નાસિકના ઢોલ, પંજાબી ભાંગડા, સાઉથ બેન્ડના સથવારે તપસ્વીઓ બિરાજમાન થયા હતા। જે નયારા પેટ્રોલ પંપ, ઇલોરા પાર્ક થઈ ઝાંસી કી રાની સર્કલ થઈ વરઘોડો પરત ફર્યો હતો, એમ કરુપેશભાઈ આશાભાઈ શાહે જણાવ્યું હતું। આજના તપસ્વીઓના વરઘોડામાં હર્ષદ દર્શન સુરી, ધર્મ દર્શન સુરી, ધર્મ દર્શન સુરી, પુણ્ય રક્ષિત સુરી તથા સાધ્વી ભવ્ય રત્નાશ્રીજી સહિત સાધ્વીજી ભગવંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। વરઘોડો પૂરો થયા બાદ આચાર્ય ભગવંતોના પ્રવચન યોજાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે સુભાનપુરા રામચંદ્રસુરી સમુદાયના આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને 126 જેટલા સાધુ સાધ્વી ભગવંતો સહિત વર્ષી તપના તપસ્વીઓની શોભાયાત્રા વરઘોડો એ આરાધના ભુવન રામસુરી આરાધના ભુવન સુભાનપુરાથી નીકળ્યો, ન્યારા થઈને ઇલોરા પાર્ક અને ત્યાંથી ઝાંસીની રાણી સર્કલ થઈને પરત આવ્યો। આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ખૂબ રંગે ચંગે આખો વરઘોડો નીકળ્યો। આજે વરઘોડો જે નીકળ્યો છે તપસ્વીઓ 400 દિવસના એમને ઉપવાસ કર્યા છે। આને વર્ષી તપનો વરઘોડો કહેવાય છે। વર્ષી તપ એટલે 13 મહિના ને 13 દિવસનું તપ। ભગવાન ઋષભદેવ પહેલા તીર્થંકર જૈનોના કે જેઓ દીક્ષા લીધા પછી બધે વિચરે છે ગોચરી માટે, પણ કોઈને ખબર નથી હોતી, કેમ કે રાજા હોય છે અને રાજા હોય છે એટલે કોઈ એને ખાવાનું નથી આપતા, પણ પોતાની કન્યા આપે, પોતાના હીરા મોતી માણેક ઝવેરાત સોનું ચાંદી આવું આપે, પણ ભગવાનને તો આ બધી જરૂર નથી, પણ છતાંય એમનું મૌન હતું એટલે ક્યાંય એ ગોચરી મળી નહીં 400 દિવસ। અને હસ્તિનાપુર ભગવાન આવ્યા ત્યારે શ્રેયાંસનાથ જે શ્રેયાંસ કુમાર જે હતા એમને તાજો શેરડીનો રસ એમના ઘરે આવેલો ને એમને પોતાને પૂર્વભવનું જ્ઞાન થયું કે આ તો જૈન મહાત્મા છે અને એમને આવો રસ વગેરે વરાવી શકાય, બીજી કોઈ વસ્તુ લે નહીં, એટલે ભગવાનને 108 ઘડા આવી રીતે હાથની અંદર વરાવીને પારણું કરાવે છે। અને એટલા માટે આજની તારીખે એ જ પરંપરા પ્રમાણે આવતીકાલે આજે આ શોભાયાત્રા બધા તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો અને આવતીકાલે આની જે તપસ્વીઓ છે એના પારણા યોજાશે ઇક્ષુ રસથી, એટલે કે શેરડીના રસથી એમને પારણું કરવાનું હોય છે। પારણું પણ એક જ વાર એક જ બેઠક પર બેસીને જેટલો શેરડીનો રસ પીવો એટલો પીવાનો, પછી ઠામ 24 એટલે કે 24 કલાક બીજું કંઈ ન લેવાનું। આ પ્રકારના પારણા આવતીકાલે પણ અહીંયા યોજાશે।